નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ખેડાના નડિયાદમાં જમીન મામલે કાઉન્સિલર દીકરાની દાદાગીરી સામે આવી છે। વૃદ્ધ મહિલાની બનાવેલી ઓરડી કાઉન્સિલરના દીકરાએ તોડી નાખી હતી। નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સિલર દીકરા વિવેક પટેલની દાદાગીરી જોવા મળી હતી। કાઉન્સિલરના દીકરા વિવેક પટેલે રોફ જમાવી વૃદ્ધાને લાફા પણ માર્યા હતા। આ ઘટનાને લઈને નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત 2 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કાઉન્સિલર છે વિજય પટેલ। સંવાદદાતા સંદીપ જોડાયા છે વધુ વિગતો સાથે। સંદીપ, જણાવશો કે ખેડાના નડિયાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં જમીન મામલે કાઉન્સિલરના દીકરાની દાદાગીરી જોવા મળી, વૃદ્ધાની ઓરડી પણ તોડી નાખી અને તેને લાફા પણ ઝીક્યા હતા। ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર જે મામલો છે તે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં છે, જ્યાં સંતરામ ડેરી નજીક આવેલી આ એક જમીન પર જે શ્રમિક મહિલા છે, 56 વર્ષીય વૃદ્ધા છે, તેની આવેલી હતી। તેની બાજુમાં જે કાઉન્સિલર જે વિજય પટેલ છે તેની જમીન આવેલી છે ને તેના દીકરા જે છે તે વિવેક પટેલ અને સાથે યોગેશ મારવાડી નામના જે 2 વ્યક્તિઓ છે તેમને આ વૃદ્ધા છે તેની ઓરડી તોડી પાડી હતી। તો ઓરડી તોડી પાડવાને લઈને વૃદ્ધા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। તત્કાલીન સમયે જે કાઉન્સિલર છે તેને વચ્ચે સમાધાનની ભૂમિકા ભજવી આ જે નુકસાન થયું છે તે નુકસાન આ વૃદ્ધાને આપવાની વાત કરી હતી, પરંતુ આ જે નુકસાનની ભરપાઈ માટે જયારે આ વૃદ્ધ મહિલાએ માગણી કરી હતી ત્યારે જે કાઉન્સિલરના પુત્ર છે તે ઉશ્કેરાઈ ગયા હતા ને ત્યાં આ મહિલાને જાહેરમાં માર માર્યો હતો ને જે ધાક ધમકી આપી હતી, જેને લઈ સમગ્ર મામલો નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં કાઉન્સિલર વિજય પટેલના પુત્ર જે વિવેક પટેલ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। કુલ 2 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે કહી શકાય અત્યારે તો નડિયાદ પશ્ચિમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે કાઉન્સિલર છે તે પોતાના જે કાઉન્સિલરનો દીકરો છે તે પોતાના પિતાના વટ મારતો હોય તેવા દ્રશ્યો દેખાતા નડિયાદમાં રોષ વ્યક્ત થયો છે। બિલકુલ સંદીપ, શું એવું કહી શકાય કે કાઉન્સિલરના દીકરાની એટલે કે કાઉન્સિલરની જે સત્તા છે અને તેનો દુરુપયોગ છે તે તેના દીકરા દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે કાઉન્સિલરનો પુત્ર છે તેને લઈને તે કંઈ પણ કરી શકે? ચોક્કસથી કહી શકાય નડિયાદ નગરપાલિકામાં ઘણા સમયથી જે ભાજપનું શાસન રહ્યું છે અને ભાજપમાંથી જ વોર્ડ નંબર 11માં ચૂંટાયેલા વિજય પટેલ જે છે તેમના આ પુત્ર છે વિવેક પટેલ, પિતાની જે જાહોજલાલી છે અને ખાસ કરીને જે સત્તા તેમને મળી છે તેને લઈને કહી શકાય કે જે પુત્ર છે તે રોપ જમાવતો હોય તેવા દ્રશ્યો છે, કારણ કે જગ જાહેરમાં શ્રમિક જે વૃદ્ધા છે તેને માનવતાની વિરુદ્ધમાં જઈને તેને દાદાગીરી કરી, તેની ઓરડી છોડી પાડી હતી ને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈ આ પોલીસ ફરિયાદ કરવાનો જયારે વારો આવ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક તરફ જયારે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપના જ કેટલાક નેતાઓ અને તેમના પુત્ર દ્વારા આ જે મહિલા સશક્તિકરણ છે તેને અહીંયા ગાડી હાસ્યકારક હાસ્યમાં ધકેલતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સંદીપ, ઓરડી શા માટે તોડવામાં આવી હતી તેનું કોઈ કારણ બહાર આવી રહ્યું છે? ચોક્કસથી જે વિજય પટેલ છે તેની ડેરી રોડ પર પણ જમીન આવેલી છે ને જે આ વૃદ્ધા છે તેની જમીન પણ બંનેની નજીકમાં આવેલી છે, જેને લઈ આ વૃદ્ધા દ્વારા જયારે પોતાની જમીનની ચકાસણી કરવા ગયા હતા, કારણ કે એમનો આજીવિકાનું માત્ર એક જ સાધન આ જે જમીનનો ટુકડો છે તે જ છે વૃદ્ધા માટે, એટલે વૃદ્ધા જે સમય દરમિયાન આ તપાસ કરવા ગઈ હતી ત્યારે આ જે ઓરડી છે તે તોડી પાડેલું તેમને જણાઈ આવ્યું હતું, જેને લઈ તેમના દ્વારા કાઉન્સિલર અને તેમના પુત્રને રજૂઆત કરી હતી કે આ જે માલિકી છે તે એની પોતાની છે, પરંતુ જમીન જયારે પચાઈ પાડવાની હોય એવા ઈરાદેથી આ ઓરડી તોડી પાડવામાં આવી હતી, પરંતુ જે વૃદ્ધાનો પ્રતિકાર હતો ત્યારે તત્કાલીન સમયે જે કાઉન્સિલર છે વિજય પટેલ તેમના દ્વારા સમાધાનની ભૂમિકા કરી આ જે નુકસાન છે તેનું વળતર આપવાની વાત કરી હતી, પરંતુ જયારે આ વળતર લેવા આ વૃદ્ધા પહોંચ્યા હતા ત્યારે ફરી આ જમીન ઉપર તેનો પુત્ર જે વિવેક પટેલ છે તે ઉશ્કેરાઈ ગયો હતો ને તેને લઈને જ આ જે સમગ્ર મામલો છે તે આવ્યો હતો ને વિવેકે ગુસ્સામાં જે આ મહિલા છે તેને જાહેરમાં લાફા માર્યા હતા અને તેને ગાળો બોલી ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। જી બિલકુલ સંદીપ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો ખેડાના નડિયાદની આ ઘટના છે કે જ્યાં જમીન મામલે કાઉન્સિલર દીકરાની દાદાગીરી સામે આવી છે। એક વૃદ્ધ મહિલાની બનાવેલી ઓરડી કાઉન્સિલરના દીકરાએ તોડી નાખી હોવાનું સામે આવ્યું છે। જાણે કે ગરીબ માણસો, નિરાધાર માણસો ઉપર રોફ જમાવતો હોય
તેવી આ ઘટના સામે આવી છે, જે ખૂબ જ શર્મસાર કરતી ઘટના છે. નડિયાદ પાલિકાના ભાજપના કાઉન્સિલર દીકરા વિવેક પટેલની દાદાગીરી જોવા મળી છે. કાઉન્સિલરના દીકરા વિવેક પટેલે રોફ જમાવી વૃદ્ધાને લાફા પણ માર્યા હતા તેવું પણ સામે આવી રહ્યું છે.